તો ચાલો બાળકો, આજે આપણે ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલોમાં આગળ વધીશું. અગાઉના વિડીયોમાં આપણે વર્તુળ વિશેની માહિતી સુધી જોયું હતું. વર્તુળની માહિતી મેળવી હતી કે વ્યાસ કોને કહેવાય, જીવા કોને કહેવાય, વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય, વૃત્તાંશ, વૃત્તખંડ, ચાપ. સમજાયું? તો આ બધી માહિતી આપણે મેળવી હતી. એક્ઝામમાં આની વ્યાખ્યા પણ પૂછાય છે. હવે આપણે જોઈશું આજે સ્વાધ્યાય 4.6. સ્વાધ્યાય 4.6 નો પ્રશ્ન નંબર 1. બાજુમાં આપેલી આકૃતિના આધારે કહો. તમને એક આકૃતિ આપી દેવામાં આવી છે અને એ આકૃતિ પરથી તમને જે વિગત પૂછી છે તે વિગત તમારે લખવાની છે. તો જોઈએ આપણે કઈ કઈ વિગત છે. સૌથી પહેલાં છે વર્તુળનું કેન્દ્ર. વર્તુળનું કેન્દ્ર એ હંમેશા ક્યાં હોય? વર્તુળના અંદરના ભાગમાં. એટલે કે જેના પર આપણે પરિકરનો પોઈન્ટ મૂકીએ છીએ અને વર્તુળ ડ્રો કરીએ છીએ એ. તો આ રહ્યો વર્તુળનું કેન્દ્ર. એનું શું નામ આપ્યું છે? ઓ. તો વર્તુળનું જે કેન્દ્ર છે એમાં આપણે શું લખીશું? ઓ. અહીંયા લખી દઈશું બિંદુ ઓ. ઓ બિંદુ છે એ શું છે? વર્તુળનું કેન્દ્ર. નેક્સ્ટ, 3 ત્રિજ્યાઓ, એટલે કે તમારે ત્રિજ્યાના નામ લખવાના છે. 3, કોઈ પણ 3 ત્રિજ્યાના નામ લખવાના છે. કઈ કઈ 3 ત્રિજ્યા છે તે. તો તમને ખબર છે ત્રિજ્યા કોને કહેવાય? કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ ક્યાં હોય? વર્તુળના કેન્દ્ર પર હોય અને એક વર્તુળ ઉપર હોય. એટલે કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જે રેખાખંડ જોડે એને શું કહીશું આપણે? ત્રિજ્યા. એ આપણે શીખી ગયા છે. તો જુઓ, વર્તુળનું કેન્દ્ર ઓ અને વર્તુળ પર આવેલું બિંદુ છે એ. આને જે જોડ્યો એ રેખાખંડનું નામ શું આવશે? ઓ એ અથવા એ ઓ. સમજ પડી? તો પહેલું ત્રિજ્યા મળી ગઈ, રેખાખંડ ઓ એ. એવી જ રીતે જુઓ, રેખાખંડ ઓ બી એ પણ ત્રિજ્યા છે. રેખાખંડનો એક અંત્ય બિંદુ વર્તુળના કેન્દ્ર પર છે, જ્યારે બીજું અંત્ય બિંદુ ક્યાં છે? વર્તુળ ઉપર છે. તો આ જે રેખાખંડ છે એને આપણે શું કહીશું? ત્રિજ્યા. તો બીજી ત્રિજ્યા કઈ આવશે? રેખાખંડ ઓ બી. એવી જ રીતે જો ત્રીજી રેખાખંડ, આ ત્રીજી ત્રિજ્યા કઈ છે? રેખાખંડ ઓ સી. રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર છે અને બીજું કયું છે? વર્તુળ પર આવેલું છે સી બિંદુ. તો ઓ સી એ ત્રિજ્યા કહેવાશે. તો ત્રીજી લખી દઈશું ચાપ કઈ? ઓ સી. રેખાખંડ ઓ સી. થઈ ગયા 3. નેક્સ્ટ જોઈશું વ્યાસ. તો વ્યાસ કોને કહેવાય? કે વર્તુળ ઉપરના બંને બિંદુઓને જોડતો અને પાછો એ ક્યાંથી પસાર થવું જોઈએ? વર્તુળના કેન્દ્રમાંથી જે પસાર થાય એ રેખાખંડને આપણે શું કહીશું? વ્યાસ. અથવા સૌથી મોટામાં મોટી જીવા, એને શું કહીશું? વર્તુળનો વ્યાસ. તો જુઓ, વર્તુળનો વ્યાસ આમાં જુઓ કયો છે? કેન્દ્રમાંથી પસાર થાય એવો. અને વર્તુળના બે બિંદુઓ એ અને સી ને જોડતો છે એવો. જો કયો છે? એ સી. વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય છે, યાદ રાખજો. તો જો એ સી, આ રેખાખંડ ક્યાંથી પસાર થાય છે? વર્તુળના કેન્દ્રમાંથી થાય છે પસાર. તો શું આવશે વ્યાસમાં? રેખાખંડ એ સી. બધી સમજ? કયો છે વ્યાસ? રેખાખંડ એ સી. બીજી રીતે આપણે કહીએ તો વ્યાસ એ ત્રિજ્યા કરતાં કેવો હોય છે? બમણો. તો જુઓ, ઓ એ કેટલો અહીંયા? આ ઓ એ છે અને ઓ સી, આ બંને ભેગા કરીએ તો એસી બનશે. એના કરતાં 2 ગણો થઈ ગયો ને. તો આ મળી ગયો એસી. નેક્સ્ટ, જીવા. હવે જીવા એટલે શું? કે વર્તુળ ઉપર આવેલા બંને બિંદુઓને જોડતો રેખાખંડ. વર્તુળ ઉપર આવેલા બંને બિંદુઓને જોડતો રેખાખંડ એને આપણે શું કહીશું? જીવા. તો જુઓ, જીવા કઈ કઈ છે? તો વર્તુળ પર 2 બિંદુ આવેલા છે. એક તો જુઓ ઈ ડી. તો ઈ ડી આને જે જોઈન્ટ કરે છે ત્યાં રેખાખંડ ઈ ડી એને આપણે જીવા કહી શકીએ. વર્તુળ ઉપર બિંદુ ઈ આવેલું છે અને બીજી બાજુ વર્તુળ પર બિંદુ કયું આવેલું છે? ડી. તો આ બંને બિંદુને મેં જોડતો એક રેખાખંડ એ ડ્રો કર્યો. તો આપણે રેખાખંડ ઈ ડી એને આપણે જીવા કહી શકીએ. તો એ લખી દઈએ ઈ ડી. રેખાખંડ ઈ ડી. પછી હજી પણ એક જીવા છે. જુઓ, કઈ જીવા છે? ધ્યાનથી જુઓ, બીજી કઈ જીવા છે? વર્તુળના બે
વર્તુળ ઉપરના બંને બિંદુઓને જોડતી એક રેખાખંડ છે કયો? રેખાખંડ એ સી. જો એ અને સી આ બેને પણ જોઈન્ટ કર્યું છે તો એ જીવા કહેવાશે ને, રેખાખંડ એ સી. પણ રેખાખંડ એ સી એ વ્યાસ પણ કહેવાશે અને રેખાખંડ એસી જીવા પણ કહેવાય, કારણ કે મોટામાં મોટી જીવા એ શું છે? વર્તુળનો વ્યાસ. એટલે આ એસી છે સૌથી મોટામાં મોટી જીવા છે. સમજ પડી? એટલે એને આપણે જીવામાં પણ લખી દીધું છે. હવે જોઈશું અંદરના ભાગના બે બિંદુઓ, એટલે કે વર્તુળની અંદર કયા કયા બે બિંદુઓ આવેલા છે એ તમારે લખવાના છે. તો આકૃતિમાં જુઓ, વર્તુળની અંદર કયા કયા બે બિંદુ તમને દેખાય છે? તો આકૃતિમાં જુઓ, બિંદુ ઓ અને બિંદુ પી. આ ઓ અને પી એ વર્તુળની અંદર આવેલા બિંદુઓ છે. તો આપણે લખી દઈશું કે અંદરના ભાગના બિંદુઓ. તો શું લખીશું એમાં? બિંદુ ઓ અલ્પવિરામ બિંદુ પી. આ બે બિંદુઓ છે તે ક્યાં આવેલા છે? વર્તુળની અંદરના ભાગમાં. એવી જ રીતે નેક્સ્ટ બહારના ભાગનું બિંદુ, એટલે કે વર્તુળ છે, આ વર્તુળ છે એની બહારના ભાગમાં તમને કયા બિંદુ દેખાય છે? આ એક જ બિંદુ બહારના ભાગમાં દેખાય છે. કયું? બિંદુ ક્યુ. આ બધા જે બિંદુ છે, આ ડી, સી, એ, બી, ઈ, એફ, આ બધા બિંદુઓ તો વર્તુળની ઉપર આવેલા છે. દેખાય છે ને? આ બધા બિંદુ ક્યાં આવેલા છે? વર્તુળની ઉપર. પણ તમને પૂછ્યું છે એની બહારના ભાગમાં. તો બહારના ભાગમાં ફક્ત એક જ બિંદુ છે. કયું? બિંદુ ક્યુ. તો આપણે લખી દઈશું બહારના ભાગમાં બિંદુમાં બિંદુ ક્યુ. સમજાયું? ત્યાર પછી આવે છે વૃતાંશ. તો વૃતાંશ એટલે શું? તો આપણે શીખી ગયા હતા આના આગળના વિડીયોમાં કે વૃતાંશ એટલે કે ચાપ અને જે બે ત્રિજ્યાઓથી જે ભાગ ઘેરાયેલો છે એ શું છે? વૃતાંશ. એક ચાપ અને બે ત્રિજ્યા. તો આકૃતિમાં જુઓ, એક ચાપ દેખાય છે, એક ચાપ, આ ચાપ દોરેલો છે એ બી, દેખાય છે ને? અને બે ત્રિજ્યા, તો આ બે ત્રિજ્યા. તો એની વચ્ચે આ ભાગ જે ઘેરાયેલો છે એને આપણે શું કહીશું? વૃતાંશ. ફરીથી રિપીટ કરું છું, એક ચાપ અને બે ત્રિજ્યા, એની વચ્ચે જે ઘેરાયેલો ભાગ છે, આ અંદરનો ભાગ, આ ડાર્ક કર્યું છે એ અંદરનો ભાગ, એને આપણે શું કહીશું? વૃતાંશ. તો આને આપણે લખવું હોય તો શું લખાશે? ઓ એ બી અથવા તો ઓ બી એ, જે લખો તે. સમજ પડી? ઓ એ બી અથવા ઓ બી એ. તો એ લખી દઈશું ઓ એ બી, ઓ એ બી. ચલો વૃત્તખંડ. હવે વૃતાંશ એટલે એક ચાપ અને બે ત્રિજ્યા. તો વૃત્તખંડ એટલે શું? તો વૃત્તખંડમાં શું આવશે? એક જીવા અને ચાપ. વૃત્તખંડ. આ બધી વ્યાખ્યા જો તમને આવડતી હશે તો જ તમે ઓળખી શકો. તમને આ બધા શબ્દોથી તમે પરિચિત હોવા જોઈએ. તમને સમજૂતી આપી જ છે. સમજ પડી? તો વૃત્તખંડ એટલે શું? એક જીવા અને ચાપ વડે ઘેરાયેલો ભાગ. તો આકૃતિમાં જુઓ, જીવા અને આ ચાપ છે ઈડી, એનાથી જે અંદરનો ભાગ ઘેરાયેલો છે એને આપણે શું કહીશું? વૃત્તખંડ. ફરીથી રિપીટ કરું છું, જીવા અને ચાપ વડે ઘેરાયેલો ભાગ જેને આપણે કહીશું વૃત્તખંડ. તો અહીં કયો વૃત્તખંડ બને છે? ઈ એફ ડી. કયો વૃત્તખંડ બને છે? ઈ એફ ડી. તો અહીં લખી દઈશું ઈ એફ ડી. તો પરીક્ષામાં તમને 4 માર્ક્સનો કેવો પ્રશ્ન પૂછાય અને આવી રીતે બધું પરીક્ષામાં જો તમને કદાચ તો આકૃતિ આપી દેવામાં આવે છે અને આ બધી વિગતો તમને પૂછવામાં આવે છે, અથવા આ બધી વિગત એનાથી ઊંધું આ બધી વિગત તમને આપી દીધી હોય છે અને એના પરથી આકૃતિ તમારે દોરવાની હોય છે. એટલે આ ગમે જે રીતે પૂછી શકે, કાં તો આ પૂછીને આ કરવાનું અને આ આપી દીધું હોય ને આ કરવાનું. સમજ પડે છે? તો આ હતો પ્રશ્ન નંબર 1. દરેકને સમજાઈ ગયું ને? ફરીથી જોઈ લો કયો કયો છે. જીવા. તો જીવા કઈ આવશે? સૌથી પહેલાં કેન્દ્રથી શરૂઆત કરીશું. કેન્દ્ર એટલે વર્તુળનું કેન્દ્ર ઓ. પછી ત્રિજ્યા. તો ત્રિજ્યા કઈ? ઓ એ, ઓ બી, ઓ સી. પછી જીવા એટલે કયું?
વર્તુળ પરના જે બે બિંદુઓ છે એને જોડતો રેખાખંડ, તો રેખાખંડ ED અને રેખાખંડ AC. પછી જો આ રેખા અહીંયાથી મેં B અને C ને જોડતો એક રેખાખંડ દોરી દઉં ને તો એ પણ એક જીવા બની જાય. આ જો આ C અને B બિંદુ વર્તુળ પર આવેલા છે, હવે અહીંયાથી એક રેખાખંડ અહીંથી હું દોરી દઉં ને તો એ પણ શું બની જશે? જીવા. સમજ પડે છે? પછી અંદરના ભાગનું બિંદુ કયું છે? બિંદુ P અને બિંદુ O. એવી જ રીતે બહારના ભાગમાં કયું બિંદુ આવેલો છે? Q. પછી એમ પૂછે કે વર્તુળ ઉપર આવેલા બિંદુઓ તો કયા કયા આવશે? A, B, C, D, E, F. આ બધા વર્તુળની ઉપર આવેલા છે. સમજ પડી? પછી વૃતાંશ, તો વૃતાંશ એટલે આ બે ત્રિજ્યા અને આ એક ચાપ એની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ, એટલે કે OAB અથવા તો OBA. સમજ પડી? એવી જ રીતે વૃત્તખંડ, તો વૃત્તખંડ એટલે જીવા અને ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ, એટલે કે EFD એ શું છે? વૃત્તખંડ. સમજ? તો હવે જો પ્રશ્ન નંબર 2 એનો એ, શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? તમને એમ પૂછવામાં આવ્યું છે કે શું દરેક વ્યાસ એટલે કે બધા વ્યાસને આપણે વર્તુળની જીવા કહી શકીએ? તમને મેં સમજૂતી આપી છે કે દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. સમજ પડી? તો અહીં જવાબ શું હશે? હા, દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. અહીં શોર્ટમાં આન્સર લખું છું ફક્ત હામાં. સમજ પડી? હા, દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. વ્યાસ એ મોટામાં મોટી જીવા છે. તમને પ્રશ્ન પણ પૂછવામાં આવે અથવા ખરા ખોટામાં પૂછવામાં આવે કે વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે, તો શું આવશે? સાચું. પડે છે સમજ? હવે એનાથી ઊંધું બીમાં પૂછ્યું છે કે શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? તો ના, આપણે બધી જીવાને વર્તુળનો વ્યાસ કહી શકીએ નહીં. પણ જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય ને એ જ જીવાને આપણે વર્તુળનો વ્યાસ કહી શકીએ. સમજ પડે છે? આનું કારણ હું લખું છું તો તમને ખબર પડે. ના, ફક્ત વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને જ વર્તુળનો વ્યાસ કહેવાય. બધી જીવાને આપણે વર્તુળનો વ્યાસ નહીં કહી શકીએ. જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી, જો આપણે પહેલા પ્રશ્નમાં જે આકૃતિ છે ને એમાં જોઈએ, આ ED એ જીવા છે, પણ આપણે ED છે ને આપણે વ્યાસ કહીએ નહીં કહી શકીએ, કારણ કે ED એ કેન્દ્રમાંથી નથી નીકળતી. જ્યારે AC એ જીવા છે અને AC એ વ્યાસ પણ છે, તો એને વ્યાસ કેમ કહેવામાં આવ્યું છે? કારણ કે ક્યાંથી પસાર થાય છે? જુઓ, કેન્દ્રમાંથી. વર્તુળના જે કેન્દ્ર છે એમાંથી પસાર થાય છે, એટલે જીવા પણ છે અને વ્યાસ પણ છે. સમજ પડી? પણ આપણે EDને આપણે વ્યાસ કહી શકીએ નથી, એટલે એનો મતલબ કે બધી જીવાને આપણે વ્યાસ કહી શકીએ નહીં. યાદ રાખજો, આ બે ખરા ખોટા એક્ઝામમાં પૂછાય છે. હવે જોઈશું પ્રશ્ન નંબર 3, વર્તુળ દોરીને દર્શાવો. અત્યારે તમને કીધું ને કે બીજો આ રીતે પણ પૂછાય એમ, કે વિગત આપી દીધી હોય છે અને એમાં તમારે આ બધી વસ્તુ દર્શાવવાની છે. તો આપણે સૌથી પહેલાં તો વર્તુળ દોરવું પડે. તો તમારે પરિકરની મદદથી જુઓ, આને શું કહેવાય? પરિકર. ખબર છે ને? જ્યારે પણ તમને વર્તુળ દોરવામાં આવે, કહેવામાં આવે તો તમારે પરિકરથી દોરવાનું છે. પરિકરથી દોરવાનો ફાયદો શું છે કે તમને એમાં કેન્દ્રને વ્યવસ્થિત કેન્દ્ર તમે કરી શકો, એક સરખી જીવા, વર્તુળના બે સરખા ભાગ, આ બધી વસ્તુ તમે એમાં કરી શકો છો. સમજ પડી? પછી જો તમે એને કોઈ રાઉન્ડ શેપવાળું કોઈ આ વસ્તુ લઈને તમે દોરી દો તો તમારું એમાં કેન્દ્રને વ્યવસ્થિત આવશે નહીં. સમજ પડી? યાદ રાખજો, આ સાધનને શું કહેવાશે? પરિકર. આની મદદથી તમારે વર્તુળ દોરવાનું છે. તો પરિકરની મદદથી એક મેં વર્તુળ ડ્રો કર્યું છે. અહીંયા આ રીતે મૂકવાનું અને ડ્રો કરી દેવાનું છે. તો અહીંયા જે ટપકું આવ્યું, જ્યાં આપણે પરિકરનો આ પોઈન્ટ મૂક્યો હતો, એ શું કહેવાશે? અહીંયા વર્તુળનું કેન્દ્ર. અહીંયા ટપકું કરી દીધું, એને કહીશું આપણે વર્તુળનું કેન્દ્ર. તો એ કેન્દ્રનું નામ આપણે શું આપી દઈએ? O. ચલો, કેન્દ્રનું નામ શું આપી દીધું છે? O. અહીં લખતા પણ જઈશું આપણે. તો આ કેન્દ્ર છે, ત્યાં હું શું લખી દઉં? બિંદુ O.
નેક્સ્ટ છે ત્રિજ્યા. હવે તમારે ત્રિજ્યા દોરવાની છે, તો એના માટે તમને ત્રિજ્યા શું છે તમને ખબર હોવી જોઈએ તો જ તમે દોરી શકો. તો ત્રિજ્યા કોને કહેવાય? એક વર્તુળનું કેન્દ્ર પર નું બિંદુ અને વર્તુળ પર એક બિંદુ આવેલું એને જે જોઈન્ટ કરે તેને શું કહેવાય? ત્રિજ્યા. તો આપણે ત્રિજ્યા દોરીશું. ઓ, અહીંયા નામ આપી દઈએ આપણે પી. ઓપી દોરાઈ ગઈ ત્રિજ્યા. તો રેખાખંડ ઓપી લખી દઈશું અહીંયા ત્રિજ્યા. ચાલો નેક્સ્ટ છે વ્યાસ. તો વ્યાસ એટલે શું? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ અને અથવા વર્તુળ પરના બે બિંદુઓને જોડતી જીવા જે ક્યાંથી પસાર થતી હોય? વર્તુળના કેન્દ્રમાંથી. તો અહીંયાથી એક પસાર કરું છું. જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર કર્યો ક્યુ અને આર. તો વ્યાસ કયો બની ગયો? રેખાખંડ ક્યુ આર. તો અહીં લખી દઈશું આપણે રેખાખંડ ક્યુ આર. હવે જો આ ત્રિજ્યા આપણે ડ્રો કરીએ તો હવે મેં વ્યાસ દોર્યો છે તો હજી બે ત્રિજ્યા બની ગઈ. આ જે વ્યાસ દોર્યો એમાં બે ત્રિજ્યા આવી ગઈ કહેવાય. કઈ કઈ બને છે ત્રિજ્યા? જુઓ, રેખાખંડ ઓ આર અને રેખાખંડ ઓ ક્યુ. પડે છે સમજ? ફરીથી જુઓ, રેખાખંડ ઓ આર અને રેખાખંડ ઓ ક્યુ એ ત્રિજ્યા કેવા છે ને? તો જે આપણે ત્રિજ્યા લખી હતી એમાં બીજી વધારાને લખી દઈએ રેખાખંડ ઓ આર અને રેખાખંડ ઓ ક્યુ. તો હવે આપણી પાસે ટોટલ કેટલી ત્રિજ્યા થઈ ગઈ છે? 3. નેક્સ્ટ જોઈશું વૃત્તાંશ. તો વૃત્તાંશ એટલે શું? વૃત્તાંશ એટલે આપણે ખબર છે કે એક ચાપ અને બે ત્રિજ્યા. તો આ જો બે ત્રિજ્યા આપણી પાસે ઓલરેડી છે. આ રહી બે ત્રિજ્યા, સમજ પડી? અને આ ભાગ છે ચાપ, એને આપણે થોડોક ડાર્ક કરી દઈએ. તો જુઓ, આ ચાપ મેં ડાર્ક કરી દીધો છે, સમજ પડી? હવે એટલે બે ત્રિજ્યા અને ચાપની વચ્ચે જે ભાગ છે એનામાં મેં લાઇનિંગ કરી દીધી છે. તો આ ભાગને શું કહીશું આપણે? વૃત્તખંડ. તો એનું શું નામ આવશે? ઓ પી આર અથવા તો ઓ આર પી, તમે જે લખો તે. તો આપણે વૃત્તાંશમાં લખી દઈશું ઓ પી આર. ઓ પી આર. આગળ પહેલા પ્રશ્નમાં આપણે જોયું છે એટલે તમને સમજાઈ જવું જોઈએ. હવે નેક્સ્ટ છે વૃત્તખંડ. તો વૃત્તખંડ એટલે શું? એક જીવા અને એક ચાપ એની વચ્ચેનો જે ભાગ આવે તે. તો એના માટે આપણે એક જીવા દોરવી પડશે. તો આપણે દોરી દઈએ એક જીવા. તો અહીંયાથી મેં એક જીવા દોરી દઉં છું. આ જીવા એનું નામ આપી દઈએ ST. જીવા ST. અને આ ચાપ, એ ચાપને આપણે થોડો ડાર્ક કરી દઈએ. ST જેટલો વર્તુળનો ભાગ છે એને આપણે ડાર્ક કરી દઈએ એટલે ચાપ જેવો દેખાય. તો આ ડાર્ક ભાગ અને અંદરનો ભાગ મેં દર્શાવી દીધો. તો શું આવશે? અહીં એક ચાપ પર એક હજુ નામ આપી દઉં યુ. તો વૃત્તખંડનું નામ શું આવશે? SUT. શું આવશે વૃત્તખંડનું નામ? SUT. તો જ્યાં વૃત્તખંડ લખ્યું છે આપણે ત્યાં લખી દઈશું SUT. યાદ રાખજો, બે ચાપ અને ત્રિજ્યા વડે જે ઘેરાયેલો પ્રદેશ છે એ વૃત્તાંશ અને જીવા અને ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ એ વૃત્તખંડ. સમજાય છે ને? ચાલો હવે નેક્સ્ટ અંદરના ભાગનું બિંદુ. તો અંદરના ભાગમાં કયું એક બિંદુ દર્શાવી દઈએ. શું આપીએ એમાં અંદરના ભાગમાં? બિંદુ A. શું નામ આપ્યું અંદરના ભાગમાં? બિંદુ A દર્શાવી દીધું. તો હવે ટોટલ અંદરના ભાગમાં કેટલા બિંદુ થઈ ગયા? A અને બિંદુ O. તો અંદરના ભાગમાં આપણે લખી દઈશું બિંદુ A અને બિંદુ O. બે બિંદુ થઈ ગયા ને અંદરના ભાગમાં. એવી જ રીતે બહારના ભાગનું બિંદુ. તો બહારના ભાગમાં જુઓ બિંદુ
કયું છે? નથી લે આપણે દર્શાવવાનું છે, તો બહારના ભાગમાં આપણે લખી દઈશું અહીંયા એક્સ. કોઈ પણ બિંદુ તમે દર્શાવી શકો. તો બહારના ભાગમાં એક બિંદુ દર્શાવી દીધું છે મેં એક્સ, તો અહીં લખી દઈશું બિંદુ એક્સ. ત્યાર પછી આવે છે ચાપ. શું આવે છે? ચાપ. હવે ચાપ આપણે અહીંયા ડ્રો કર્યો જ છે. કયો ચાપ છે? ચાપ PR. આ દોરેલો જ છે આપણે ચાપ, તો એ જ નામ આપણે લખી દઈએ. ફક્ત ચાપ કીધો છે તો PR અથવા RP. તો ચાપને આ રીતે લખવાનું, થોડો અર્ધવર્તુળ જેવું રાખવાનું ઉપર, સીધી લાઈન નહીં, થોડું અર્ધવર્તુળ ટાઈપ એમ, અને એમાં એનું નામ લખી દેવાનું. શું નામ છે? RP. એ ચાપ આપણે દોરેલો જ છે. તો સમજ પડી એમાં? આ બધી વિગત આપણે દર્શાવી દીધી. કેન્દ્ર આવી ગયું, ત્રિજ્યા આવી ગઈ, વ્યાસ આવી ગયો, વૃત્તાંશ આવી ગયો, વૃત્તખંડ આવી ગયું, અંદરના ભાગનું બિંદુ આવી ગયું, બહારના ભાગનું બિંદુ આવી ગયું, અને ચાપ. બધી વિગતો જે તમને પૂછી છે બધી વિગતો આ આકૃતિમાં આપણે સમાવી લીધી છે. તો પરીક્ષામાં તમને આ 4 કે 5 માર્ક્સમાં પૂછો તો તમને આવડતું હોવું જોઈએ. એના માટે તમારા બધા શબ્દથી તમે પરિચિત હશો તો જ તમને આવડશે. સમજ પડે? એટલે બધા શબ્દની જે વ્યાખ્યા છે જરાક મોઢે કરી નાખજો. તો હવે જોઈએ આપણે લાસ્ટ ક્વેશ્ચન ચેપ્ટરનો અને સ્વાધ્યાયનો. પ્રશ્ન નંબર 4, ખરા છે કે ખોટા તે કહો. તો જોઈએ, વર્તુળના 2 વ્યાસ હંમેશા છેદે છે. વર્તુળના 2 વ્યાસ, વ્યાસ એટલે શું? કેન્દ્રમાંથી પસાર થતી જીવા. તો શું વર્તુળના 2 વ્યાસ હંમેશા છેદે છે? ખરું કે ખોટું? તો શું આવશે? ખરું. વર્તુળના વ્યાસ હંમેશા છેદે. જો આકૃતિમાં સમજવું હોય તો આ એક વ્યાસ મેં દોર્યો છે, ઓકે. પછી અહીંયાથી મેં બીજો વ્યાસ દોરીશ તો એ કેન્દ્રમાં તો ભેગા થવાના જ છે. પછી એમ દોરીશ તો એ પણ ભેગું થવાનું છે, એમ દોરીશ તો પણ એ પણ ભેગું થવાનું છે. એટલે ટૂંકમાં તમે જેટલા પણ વ્યાસ દોરો એ હંમેશા છેદે જ છે એકબીજાને. ક્યાં? વર્તુળના કેન્દ્રમાં છેદે છે. તમારે કારણ લખવું હોય તો લખી દેવાનું કે 2 વ્યાસ હંમેશા વર્તુળના કેન્દ્રમાં છેદે. અહીં કારણ પૂછ્યું નથી એટલે આપણે લખતા નથી. નેક્સ્ટ જોઈશું, વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે. હવે તો તમને ખબર જ છે, આપણે વર્તુળ દોરીએ તો કેન્દ્ર હંમેશા ક્યાં આવશે? વર્તુળના અંદરના ભાગમાં. એટલે કે આ વિધાન કેવું છે? સાચું છે કે વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે. કોઈ દિવસ બહારના ભાગમાં કેન્દ્ર આવે છે? કેન્દ્ર હંમેશા ક્યાં હશે? અંદરના ભાગમાં, સેન્ટરમાં. પડે છે સમજ? એટલે બંને વિધાનો કેવા છે? આ સાચા છે. સમજ પડી? તો અહીં આપણું આ ચેપ્ટર શું થાય છે? ફિનિશ. તો આ ચેપ્ટરમાં આપણે જેટલી વિગત જોઈ છે એ બધી વિગતો તમારી નોટબુકમાં, એટલે કે અહીં જે મેં જેટલું પણ નોટબુકમાં બતાવ્યું છે એ બધી વસ્તુ નોટબુકમાં હોવી જોઈએ. પ્લસ તમને જેટલું હોમવર્ક આપવામાં આવ્યું છે એ પણ તમારી નોટબુકમાં કમ્પ્લીટ હોવું જોઈએ. આજનું હોમવર્ક લખી દેજો. આજનું તમારું હોમવર્ક છે આ ખાલી જગ્યા પૂરો. ટોટલ 8 ખાલી જગ્યા છે. કેટલી? 8 ખાલી જગ્યા. આ ખાલી જગ્યા તમારે તમારી નોટબુકમાં લખવાની છે અને એના આન્સર પણ જાતે લખવાના છે. એક્ઝામમાં આમાંથી ઘણી બધી ખાલી જગ્યાઓ પૂછાય એવી છે. સમજ પડી? તો આ હોમવર્ક તમારે કરી નાખવાનું છે. તો ફક્ત 8 ખાલી જગ્યા જ છે. સમજ પડી? તો આ ખાલી જગ્યા તમારે હોમવર્કમાં કરવાની છે. ઓકે. તો હવે આપણે નવા ચેપ્ટર સાથે મળીશું નવા વિડીયોમાં. ઓકે. જય શ્રી કૃષ્ણ.